હું છે ને આજે બુક વાંચી રહી હતી, તો એમાં છે ને મને બહુ જ મસ્ત વિચાર આવ્યો કે જ્યારે પણ આપણે ચોપડી કંઈ પણ વાંચતા હોઈએ છીએ ને, તેમાં આપણને જે સારી લાઈન હોય છે ને એની છે ને આપણે હાઇલાઇટ કરતા હોય છે. શું તમે કરો છો કે પછી એમ જ વાંચી જાઓ છો? પણ છે ને આપણી જીવન પણ છે ને એક આ ચોપડી જેવું જ છે. હવે આજે આપણે વાંચી લીધું છે ને એ આપણું પાસ્ટ છે, અત્યારે આપણે જે વાંચીએ છીએ ને એ આપણું પ્રેઝન્ટ છે, અને જે વાંચવાનું બાકી છે ને એ આપણું ફ્યુચર છે. તો આપણે જે આ પાસ્ટમાં વાંચેલું હાઇલાઇટ તો કરેલું જ છે, એ હાઇલાઇટ છે ને આપણા દિલ અને દિમાગમાં એ ઓલરેડી બેસી ગયેલું જ હોય છે, કે જે આપણા જીવનની સારી અને નસીબ બંને વાતો હોય. વાંચવાનો આગળનો રસ ક્યારે પડશે કે એની અંદર હાઇલાઇટ કરેલું હોય ને બહુ જ સરસ વાતો લખેલી હોય છે. તો એવી જ રીતે જ્યારે પણ આપણી જીવનમાં કોઈ પણ અડચણ આવે ને ત્યારે એ હાઇલાઇટ સારી વાતો યાદ કરી લેવાની, તો છે ને આપણી જીવન છે ને આપણને બહુ જ મજા આવશે જીવન જીવવાની, જેમ આપણે ચોપડી વાંચવાની આપણને મજા આવે અને એવો વિચાર આવશે ચલ ને જીવી લઈએ.